હેલો, કેમ છો બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો? ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, સવાર પડી ગઈ છે. આપણા માટે તો સવાર જ છે. આજ નાઇટમાં કામે જવાનું છે કે નથી જવાનું તો મને નથી ખબર, પણ બહાર ગામ જવાનું છે એ મને ખબર છે. તો બહાર ગામ જઈ આવી, રખડતા આવી. પેટ્રોલનો ભાવ વધી ગયો છે, તો એ રખડવાનું તો મારે ખૂટતું જ નથી. ક્યાંક ને ક્યાંક તો જવાનું હોય જ તે. 102 રૂપિયા પેટ્રોલનો ભાવ થઈ ગયો છે, તોય તે હું રખડવા જાજા કરું છું. હો પૈસા રજા રહે ને હું નકરા રખડ્યા કરું. પેટ્રોલના પૈસા ઘરેથી કોઈ નથી આપતું. તો મિત્ર, હવે અમે રખડી આવી, મહેમાન ગતિએ જવાનું છે તો જઈ આવી. અને જે કોઈને તરબૂચ ખાવું હોય એ હાલો. વાગી ગયા છે 9, 9:30 થઈ ગયા છે. તો તરબૂચ ખાવું હોય હાલો. હાલો, તરબૂચ ખાવા. ગામ જવાનું કહેતા હતા અને વીઆઈવા સીવી જમાડી. અમારા ભાણુભાઈ મળી ગયા છે. આજથી ટાટા કરી દેતો. બાય બાય કહેતો. બાય બાય કહેતો. ટાટા. સીતારામ. સીતારામ. અદબ વાળી જતો. અદબ કેમ અદબ વાળવાની? અદબ કેમ વાળવાની? ટોપ ટોપ કરી દે તો. ટોપ. ફોન જોમાં. ફોન નથી જોવાનો. આમ જોતો. એ ફોન કેમ જોશો તું? ચાર્જિંગ પૂરું થઈ ગયું. મેક દે ફોન. ફોન નો જોતો. શું કરે છે? હે? શું કરે છે? એ માર્યું. જાતો પાયા રાજદીપ. જાતો. શું કરે છે? હી કેતો. કેમ કરે છે રાજદીપ? કેમ માથું હલાવે? એના કાન પકડતો. કાન પકડતો એના. માર તો એને. માર. વાળ પકડી લે એના. ખેંચ. માર્યું રાજદીપે. એમ. મહેમાન ગતિએ ગયા હતા ને ત્યાં બ્લોગ ઉતાર્યો હતો. અને જમીન કારવીને પછી નીકળી ગયા હતા. પછી કાંઈ બ્લોગ મેં કાંઈ ઉતાર્યો નહોતો. બહુ તડકો હતો ને એટલે, કારણ કે ફોન બહુ તપી જાય છે તડકાનો, એટલે નહોતો ઉતાર્યો. તો આપણે ઘરે વીએવા સીવી પાછા. તો હવે ઓફિસે જવા પાછા નીકળી જાવી હમણાં ઘડીક રહીને, અડધી પોણી કલાક રહીને, અને મળવી ઓફિસે જઈને. ઓફિસે આપણે વીએવા સીવી
અને હીરાને એવું આપી દીધું હતું, મશીનને એવું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હીરા કાપવાનું ધીરે ધીરે ચાલુ કરી દીધું છે. હીરા થોડા ઝાઝા આવી ગયા છે, તો હવે હીરા ફટાફટ કાપી નાખી. હીરાને એવું બધું કપાઈ ગયું છે, થોડા ઘણા હીરા બાકી રહી ગયા છે. હવે એટલે હીરા બાકી રહી ગયા છે ઘરે ને 3:45 એકું થયું છે. તો હવે ફટાફટ પાછા હીરા કાપી નાખવી. થોડા ઘણા બાકી છે. ઘણા સમય પછી આજ અમે આવી ગયા છીએ પાછા રજવાડીમાં પૌવા બટેટા ખાવા. અને આ છે રજવાડી, આ છે વડલાનું નાકું, આ છે અમારા દર્શનભાઈ અને આ છે પૌવા બટેટા. હાલો તમે બધા ખાવા. કઈ બાજુ ભગવાન? હવે અમે ખાઈ લેવી. 4:30 થઈ ગયા છે. હલો એ હારું વાંધો અને ઘરે જઈને હવે સુવાનું જ રહેશે, કારણ કે કાંઈ નહીં, વડલા પૌવા ખાવા આવ્યો જ. મેં કીધું ઓફિસ હોય તો આવો આ બાજુ. ઓફિસેથી વહેલા હાર આવ્યા છે ને 5:45 એકું થઈ ગયું છે. અને ગામડાઓમાં જુઓ સવારનો નજારો. કેવું બધું શાંત હોય. અને આપણે નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ. બધાને ગુડ મોર્નિંગ. હવે આપણે સુવાની તૈયારી કંઈક કરવી પડશે ને. હવે સુઈ જવી હવે વહેલા છતાં 10-11 વાગ્યા વરસ જાગી જવાનું. તો સારો હાલો મિત્રો, બાય બાય બધાને. આ બ્લોગને આપણે પૂરો કરવી છે અહીંયા. મળવી નવા બ્લોગ સાથે. બધાને જય શ્રી રામ, બાય બાય, ટાટા. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.